મિત્રો, જો એપ્રિલ મહિનામાં ગરોળી દેખાઈ જાય તો તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજના વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો થોડા જ દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં અવારનવાર તમે તમારા ઘરની દિવાલો પર ગરોળી ચોક્કસ જોઈ હશે, પરંતુ તમે દર વખતે તેને ફક્ત ડરાવીને ભગાડી દીધી હશે. ક્યારેય સપનામાં પણ એવું નહીં વિચાર્યું હોય કે એક સાધારણ દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ રાખે છે. ખાસ કરીને એપ્રિલના આ વિશેષ મહિનામાં તેનું મહત્વ વધુ વધી જાય છે. કારણ કે એપ્રિલનો મહિનો માત્ર ઋતુ બદલવાનો મહિનો નથી હોતો. આ એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે. એપ્રિલના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે. ઝાડહોડ નવા પાંદડાઓથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. જેનાથી એપ્રિલનો મહિનો પોતાની રીતે જ વિશેષ બની જાય છે. આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ તપ કરવામાં આવે છે, કોઈ દાન આપવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે, તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એટલા માટે આજનો આ વિડિયો તમારી સામે આવ્યો છે, કારણ કે તમે જાણતા જાણતામાં કેટલીક ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાય છે, તમે ગભરાઈને, ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાવીને ભગાડી દો છો. પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે એપ્રિલના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે, તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે. અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારા જીવનમાં હવે શું થવાનું છે અને તમારે કયો એ ઉપાય કરવાનો છે. એક એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક એક વાતને બહુ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને પોતાના કુળદેવીનું નામ ચોક્કસ લખજો. તમારા ઉપર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. મિત્રો, ગરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઇશારો તમને આપે છે. કહેવાય છે કે એપ્રિલ મહિનામાં ગરોળીનું દેખાવું એક બહુ મોટા બદલાવનો સંકેત હોય છે. આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે. એટલે કે પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એક એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને ધ્યાનથી અંત સુધી જોતા રહેજો. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે. અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે. ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળી દેખાવી ખૂબ જ શુભ માને છે. એવું શા માટે? કારણ કે દીપાવલી સંપૂર્ણ રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડીને જ જોવામાં આવી છે. કારણ કે તે અવારનવાર એ જગ્યાઓ પર દેખાય છે જ્યાં ઊર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે. એકંદરે જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઊર્જા છે, તેને ભગાડો નહીં. આ સંકેત છે અને તમારા જીવનમાં પરિવર્તનની સૂચક છે.
અને જ્યારે આ વિશેષ સમય પર દેખાય, જેમ કે એપ્રિલના મહિનામાં જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ ખરેખર એક બહુ શુભ સંકેત છે. એવું પણ હોઈ શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ એ બધું મળી જાય જે તમે મેળવવા માંગો છો. પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને બહુ વધારે ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે. નહીંતર બહુ મોટી તક હાથમાં આવવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો. કારણ કે માત્ર ગરોળીનું દેખાવું જ પૂરતું નથી. તે સમયે તમે શું કરો છો એ જ નક્કી કરે છે કે તે તમારા માટે શુભ બનશે કે પછી તે તક તમારા માટે સાધારણ જ રહી જશે. કારણ કે આજે નહીં તો કાલે એક એવો સમય આવશે જ્યારે તમને પણ તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળશે. અને તે સમયે તમે તેને ડરાવીને ભગાડી દેશો કે પછી આ ઉપાય કરી લેશો એ તમારા હાથમાં છે. આજનો વિડિયો તમારી સામે કોઈ કારણ વગર નથી આવ્યો. ચોક્કસ એની પાછળ કોઈ કારણ છે. કોઈ હેતુ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીંયા સુધી વિડિયો જોઈ લીધો છે તો અંત સુધી જરૂર જોજો. કારણ કે ઉપાયને કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. એપ્રિલ મહિનામાં જો તમને પણ ગરોળી દેખાઈ જાય છે તો આ તમારા માટે ભાગ્ય બદલનારી વિશેષ તક હોઈ શકે છે. ફક્ત આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે. કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુઓ આપણને જણાવી છે જેને આપણે કરીને માલામાલ બની શકીએ છીએ. પરંતુ માણસ તો આજના જમાનામાં ફક્ત નોકરીમાં વ્યસ્ત છે, વેપાર ધંધામાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે. પરંતુ મારા વહાલા મિત્રો, થોડું પૂર્વજો સાથે જોડાઈને, થોડું વેદ ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાયો જો તમે કરી લેશો તો ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ખતમ થાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે. ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે આપણે વાત કરીએ એક ખાસ ઉપાય વિશે જેને જો તમે અમે આ વિડીયોમાં જણાવ્યા અનુસાર કરો છો તો 101% તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. તેથી હવે મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમને એપ્રિલ મહિનામાં ગરોળી દેખાય છે અને ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે તો તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે ગરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે. તરત સાવરણી લઈ આવે છે અને સાવરણીથી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે. લાકડીથી કે અવાજ કાઢીને, તાળી વગાડીને તેને ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. એમ સમજી લો તમારી પાસે તક પોતે સામે ચાલીને આવી રહી હતી, પરંતુ અત્યાર સુધી તમે તે તકને હાથથી ગુમાવી રહ્યા હતા. પરંતુ જો અત્યારે તમને આ વિડિયો મળી ગયો છે તેનો મતલબ તક હજુ હાથમાંથી ગઈ નથી, તક તમારા હાથમાં જ છે. સૌથી પહેલા પોતાની જાતને શાંત કરી લેવાની છે. ગભરાવાનું નથી અને પોતાની જાતને બસ એટલું સમજાવી દેવાનું છે કે જે ગરોળી છે તે મારી કિસ્મત બદલવાની છે. અને આ છેલ્લી તક છે જીવનમાં કંઈક મોટું કરવાની. અને હું અહીંયા જો ગભરાઈ ગયો, અહીંયા મેં ભૂલ કરી દીધી તો આ તક પણ હાથમાંથી નીકળી જશે. આમ પણ તમે જીવનમાં બાકી લોકોથી બહુ પાછળ છો.
તમારી સાથે ભણનારા હતા, તમારી સાથે જે કામ કરનારા હતા, તેઓ આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા. પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું શા માટે? કારણ કે તમે તમારા જીવનમાં બહુ વધારે સક્રિય નથી. તમે નિર્ણય લેવામાં ખૂબ જ વાર કરો છો. કંઈક કામ હોય તો તેને કાલ પર ટાળી દો છો. અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દર વખતે તમને નુકસાન થાય છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગતા હોવ તો આજનો વિડિયો અંત સુધી જોઈ લેજો. હું તમને એક એક વાત સારી રીતે સમજાવવાનો છું અને તમને વિગતવાર જણાવવાનો છું. શું તમારા માટે સાચું છે અને શું તમારા માટે ખોટું છે. તો જ્યારે પણ એપ્રિલ મહિનામાં ગરોળી તમને દેખાય છે, સૌથી પહેલા તમારે શાંત થઈ જવાનું છે અને તે ગરોળીને ધ્યાનથી જોવાની છે. એ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જુઓ. બસ તેને ધ્યાનથી જોઈને તેની હાજરીને સ્વીકારો અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે. મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તેને જોતા જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. એવું કરતા સમયે તમારે આ વાત કોઈને જણાવવાની નથી. કે આસપાસ કોઈ બેઠેલું હોય તો તેને તમે જણાવી દીધું. બસ તમે ચૂપચાપ ગરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનકડો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે. એટલા માટે મારી વાતને મામૂલી ના સમજતા. જે હું તમને જણાવવાનો છું તે તમને બીજું કોઈ નહીં જણાવે. આ કરોડપતિ બનવાની સૌથી સરળ રીત છે. તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, સ્વાસ્થ્યની સમસ્યા છે કે કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે છે તો આ જ ઉપાયથી બધાનો નાશ થશે. આ જ ઉપાયથી તમને ફાયદો થશે. બસ તમે વિડિયોને બિલકુલ અંત સુધી જોજો. અને અહીંયા સુધી જોયો છે તો લાઈક કરી દેજો. તમારે થોડા ચોખા પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ના હોવો જોઈએ, તૂટેલો ના હોવો જોઈએ. એકદમ આખો દાણો હોવો જોઈએ. એકદમ સારા અક્ષત તમારે લેવાના છે. અને મનમાં ને મનમાં એવી ભાવના કરવાની છે કે આ જ સમૃદ્ધિનું પ્રતીક છે. અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષત નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે. જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારું પેલું કામ બની જાય. ગરોળીને જોતા જોતા અને પછી તે ચોખા કોઈ પણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે મૂકી દેવાના છે. આ ઉપાય તમને બહુ સરળ લાગશે. કેટલાક લોકો તો તેને મજાક સમજશે કે આટલું અમથું કામ કરવાથી શું અમારી કિસ્મત બદલાઈ જશે. પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનકડો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. તેના સિવાય બીજી રીત પણ હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમયે કંઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવો માથા પર લગાવીને એ વિચારવાનું છે કે મારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ જાય. આ એક પ્રકારનો ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. જીવનમાં એક સારા તબક્કાની શરૂઆત થવા લાગે છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજનો ટોપલો મારા માથા પર રાખેલો હતો તે એકાએક ઉતરી ગયો.
ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ આખું કામ તમારે કોઈને બતાવ્યા વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તેઓ દેખાડો કરી શકે, અજમાવી શકે. તો એવી ભૂલ નથી કરવાની. કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે. કારણ કે તમે જિંદગીમાં એમ પણ બહુ મૂંઝવણમાં છો. તમારે એક એવા ઉપાયની જરૂર છે જે બધું સાચું કરી દે. આ એ જ ઉપાય છે. પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે જો તમે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા, લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ અર્થ નહીં નીકળે. કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે માન્યતા ફક્ત એવું જ કહે છે કે જે કામ દેખાડા વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધુ ઊંડી અને પ્રભાવશાળી હોય છે. તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે એક ભૂલ જે હંમેશા લોકો કરી દે છે એ જાણવું પણ બહુ જરૂરી છે. કહેવાનો મતલબ છે, જો તમને એપ્રિલ મહિનામાં ગરોળી તેમને દેખાઈ ગઈ અને તમે ચોખા હાથમાં લઈને સંકલ્પ પણ લઈ લીધો, પરંતુ સાચી વિધિથી ના કર્યો, જરૂરી નિયમથી ના કર્યો, તો બધી જ મહેનત પાણીમાં જશે. તો તે જરૂરી નિયમ અને સાચી વિધિ શું છે? જો તમે તે જાણવા માંગતા હોવ તો વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો. નહીંતર અહીંયા સુધી વિડિયો જોવાનો કોઈ અર્થ નહીં નીકળે. મારા વહાલા મિત્રો, હું તમને બહુ ઊંડી વાત જણાવી રહ્યો છું, જેનાથી તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાશો. તમારી પાસે એ બધું આવી જશે જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો. બસ તમે સાચી વિધિ જાણી લેજો અને જરૂરી નિયમોનું પાલન કરજો. કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કે કામ તો બને છે, પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ. ઉપાય પણ અસર કરે છે, પરંતુ ઉપાય પણ સાચા નિયમ, સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ વિધિ શું છે? એક એક વાત તમને આગળ ખબર પડશે. બસ વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલા વાત કરીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે? આ તમારા માટે જાણવું બહુ જરૂરી છે, નહીંતર જીવન વધુ મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો પ્રાણીઓ પ્રત્યે બહુ નિર્દય હોય છે. જ્યારે પણ તેમને કોઈ પ્રાણી દેખાય છે, તેઓ તેને મારી નાખે છે, હેરાન કરી દે છે, અથવા તો તેને ઘરની બહાર ફેંકીને આવે છે. ગરોળીની બાબતમાં તમારે એવું નથી કરવાનું. કારણ કે જે ગરોળી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તમે તમારા ઘરની ગરોળીને બહાર કાઢી રહ્યા છો તો સીધી વાત છે, તમે તમારા ઘરની લક્ષ્મીને બહાર કાઢી રહ્યા છો અને પછી તે ક્યાંક બીજે જતી રહેશે. એકંદરે જે તમારા ઘરનું ધન હતું તે કોઈ બીજાના ઘરે જતું રહેશે. તો શું તમે એવું ઈચ્છો છો? બિલકુલ પણ નહીં. એટલા માટે મારી વાત ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ના કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે જોખમથી ખાલી નહીં હોય. સાથે જ તેને ડરાવીને ભગાડવાની નથી અને તેને મારવાની બિલકુલ પણ નથી. એવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. ટૂંકમાં તમે તમારા ઘરના દૈવી તત્વને મારશો, દૈવી તત્વને પરેશાન કરશો તો સૌથી વધુ ખુશી નકારાત્મક તત્વને જ થશે, રાક્ષસી તત્વને જ થશે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે તે ગરોળીને મારવી, ભગાડવી કે પછી હેરાન તમારે નથી કરવાની. હવે અમે તમને સાચી વિધિ જણાવીશું અને ત્યારબાદ એક ગુપ્ત મંત્ર પણ જણાવીશું.
કારણ કે આ ઉપાય કરતા સમયે જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ 100 ગણો વધી જશે. તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે અને ભગવાન તમારું જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના આધીન નહીં રહો. તમને બધું મળી જશે. જો તમને ગરોળી દેખાઈ જાય છે તો સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા થઈ જવાનું છે. પોતાની આંખો થોડી સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે એનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મ્યે નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મ્યે નમઃ. આ મંત્રને ઓછામાં ઓછો 3 વાર તમારે ચોક્કસ બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં બોલવાનો છે. દેખાડા માટે નથી બોલવાનો, જોરજોરથી નથી બોલવાનો. કારણ કે આ ગુપ્ત મંત્ર છે, એનો પ્રચાર કરવામાં આવતો નથી, એને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ કે માની લો જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રવાહ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીરે ધીરે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ અનુભવવાનું છે કે આ મારા માટે ચોક્કસ કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ એનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે. બહુ વિશેષ આનો લાભ તમને પ્રાપ્ત થાય છે. આ ઉપાય માત્ર એપ્રિલ મહિનામાં જ વિશેષ ફળ આપે છે. એટલા માટે અમે તમને જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ગરોળી, તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા હશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. પરંતુ આજના જમાનાના લોકો અંદરોઅંદર બહુ ઈર્ષ્યા કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે દિવસરાત કોઈને કોઈનું ખરાબ વિચારવાનું. હવે માની લો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં ને મનમાં તે માણસનું ખરાબ વિચારી રહ્યા છો કે તેની સાથે આવું થઈ જાય, તેવું થઈ જાય. અને તમે ઉપાય કરતા કરતા પણ આ જ વિચારી રહ્યા છો તો તે ઉપાય તમારા માટે વધુ નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબાડી દે છે. આપણે સારા કામો કરતી વખતે, ઉપાય કરતી વખતે, ભગવાનની ભક્તિ કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે, હનુમાન ચાલીસા વાંચતી વખતે મનમાં ખરાબ વિચારો નથી આવવા દેવાના. નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. લોકોનું ખરાબ વિચારીને તમે કેટલા આગળ વધી જશો. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે. કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને સિદ્ધિઓ જ સિદ્ધિઓ મળશે. અને તમારા સકારાત્મક કામો એ ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસ સાથે આ ઉપાયને કરશો તો ધીરે ધીરે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી પહેલા તમારી વિચારધારા બદલાશે, કારણ કે માણસની વિચારધારા જ નક્કી કરે છે કે તે કેટલો આગળ જશે. તો તમારી વિચારધારામાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીંયા દેખાશે અને તમારી એ વિચારધારા તમને જીવનમાં બહુ ઉપર, બહુ આગળ લઈ જવાની છે. સાથે જ ઘણા દિવસોથી તમે જોઈ રહ્યા હતા કે તમારા નિર્ણયો સાચા સાબિત નહોતા થઈ રહ્યા. તમે પ્રયત્નો બહુ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં નિર્ણયોમાં કોઈને કોઈ ચૂક થઈ રહી હતી. કોઈને કોઈ એવી સ્થિતિ બની રહી હતી કે કામ તમારું વારંવાર બગડી રહ્યું હતું. તો ત્યાં હવે નિર્ણય શક્તિ વધુ સારી થવાની છે.
સાથે જ આ વસ્તુઓ તમને ગરીબીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે. કારણ કે તમે ઘણા વર્ષોથી તમારી ખુશીઓને મારીને બેઠા છો, બીજાની ખુશીઓ માટે પોતાનું બલિદાન આપીને બેઠા છો. પરંતુ હમણાં એપ્રિલનો મહિનો જીવનમાં બહુ મોટી તક લઈને આવવાનો છે. જો તમારા ઘરમાં ક્યાંય પણ તમને ગરોળી દેખાઈ જાય છે તો સમજી લેજો માતા લક્ષ્મી પોતે મારી મદદ કરવા આવ્યા છે. પછી તરત જ તમારે આ ઉપાય કરી લેવાનો છે. સાચા મનથી કરી લેવાનો છે, સાચી શ્રદ્ધાથી કરી લેવાનો છે. પછી નિશ્ચિંત થઈ જવાનું છે. જે થશે તે શ્રેષ્ઠ થશે અને એટલું શાનદાર થશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો મિત્રો, આજનો આ વિડિયો જો તમને પણ પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. કારણ કે લાઇક કરવું તમારા માટે બિલકુલ મફત હોય છે. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જે લોકોએ નથી કરી તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી તમને હંમેશા આવી વિડિયો મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો.